खबर गुजरात से है, जहां नवरात्रि के लिए गरबे का आयोजन किया जा रहा है, जिसकी पूरी तैयारियां हो चुकी हैं। इस साल दमोही में गढ़ भवानी कल्चर ग्रुप की ओर से एक अनोखी पहल की गई है, जिसमें ऑपरेशन सिंदूर की थीम पर काम किया गया है, जिसका इस्तेमाल हाल ही में देश के सेना के जवानों ने पाकिस्तान को धूल चटाने के लिए किया था। पूरा गरबा मैदान तिरंगे के रंगों से भरा गया है। नो तिलक नो एंट्री की परंपरा को कायम रखा गया है। दमोही एपीएमसी मैदान की बात करें तो यहाँ हर साल 10,000 से ज्यादा खिलाड़ी गरबा खेलकर मां अम्बे की आराधना करते हैं। आयोजकों ने भी गरबा करने वालों को किसी भी तरह की परेशानी न हो, इसके लिए पूरे इंतजाम किए हैं। इस साल मौसम विभाग ने भारी बारिश की भविष्यवाणी की है। इसी के अनुसार गरबा आयोजन ने मैदान को जलभराव से बचाने के लिए नवीनतम तकनीकी का इस्तेमाल किया है। खिलाड़ियों ने गरबे का आनंद लेने के लिए सभी इंतजाम किए हैं। हर साल की तरह इस साल भी विधायक शैलेश मेहता ने निःशुल्क गरबा का आयोजन किया है, जिसकी योजना इसलिए बनाई गई है ताकि किसी भी वर्ग के खिलाड़ी पेशेवर शामिल हो सके। जय माताजी। दर्भावती नगरी में माननीय धारासभ्य श्री शैलेषभाई मेहताना सानिध्य में विशाળ गरबाનું आयोजन થઈ રહ્યું છે। ગમે એટલો વરસાદ પડશે તેમ છતાંય ડભોઈ નગરીમાં વરસાદ પડ્યાને 2 કલાકની અંદર ગરબા ચાલુ થઈ જશે, એટલે ખેલાડીઓએ કોઈ પણ જાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આ સાલના ગરબાનું આયોજન ઓપરેશન સિંદૂરની થીમ ઉપર રાખવામાં આવ્યું છે। તેમજ આ ગરબામાં દરેક ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજિયાત આવવાનું રહેશે। તેમજ માથા ઉપર દરેક ખેલૈયાઓએ તિલક કરીને આવવું એ ફરજિયાત છે। એટલે દરેક ખેલૈયાઓને મારી નમ્ર વિનંતી છે, દર્ભાવતી નગરીમાં આવી પોતે ગરબાનું મનોરંજન મેળવી ને આનંદ લે એવી એક ગરબા આયોજક તરીકે હું તમને નમ્ર વિનંતી કરું છું। અસ્તુ। દર્ભાવતીમાં જે ગરબાનું આયોજન થઈ રહ્યું છે તે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે। દર્ભાવતીની જનતા અને દર્ભાવતી તાલુકાની જનતા ખૂબ સારી રીતે અહીંયા ગરબા રમી શકે એ રીતે અહીંના આયોજકો ગરબાના જે ભાવેશભાઈ પટેલ છે, બીરેનભાઈ શાહ છે, નરેન્દ્રસિંહ બાપુ છે, વિશાલ શાહ છે અને બીજા આયોજક જે છોકરાઓ છે તેમને ખૂબ સારી 1 મહિનાથી મહેનત કરી અને ગ્રાઉન્ડ એટલું સારું બનાવ્યું છે કે ગમે તેટલો વરસાદ પડે ને તો પણ અહીંયા ખેલૈયાઓ નવરાત્રિનો ખૂબ સારી રીતે રમી શકે એ માટે ખૂબ સારું આયોજન છે। અને સિંદૂર થીમ અને તિરંગાની થીમ બનાવવામાં આવી છે અને દર્ભાવતીના ધારાસભ્યનો ખૂબ અમે એમનો આભાર માનીએ છીએ કે આટલું સરસ આયોજન કર્યું છે બધા। જય માતાજી। 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે। વર્ષોથી દર્ભાવતી નગરીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે। આ વખતે ગરબા એટલે કે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાઝ ઊભી થઈ છે અને એના જ કારણે તિરંગાની થીમ ઉપર આ વખતના દર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે। જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાસખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે। ત્યારે હું દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના તમામ ધર્મપ્રેમીઓને, ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા રમવા માટે અહીંયા આમંત્રણ પાઠવું છું। સાથે સાથે જ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવવું। યુવતીઓ માટે ચણિયાચોળી અને યુવાનો માટે જબ્બો, ધોતી કે જબ્બો લેંગો એ ફરજિયાત છે અને યુવાનોએ કમ્પલસરી તિલક લગાવીને આવવું। જે વર્ષોની આપણી પરંપરા છે, વર્ષોની પરંપરાને જીવતી રાખીએ। દર્ભાવતી સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે અને ઐતિહાસિક નગરી છે, ત્યારે એનું ગૌરવ વધારવાનું આપણા સૌનું કામ છે।
આ વખતની નવરાત્રિ એ 11 દિવસ સુધી ચાલવાની છે. 11 દિવસે દશેરા આવશે, ત્યારે આપણે સૌ એ પ્રમાણેની તૈયારી કરીએ. દરબાવતી નગરીનો નવરાત્રિ મહોત્સવ સમગ્ર શહેર, જિલ્લા અને ગુજરાતમાં પણ એક અનોખો બની રહે એ પ્રમાણેના આયોજનમાં આપ સૌ સહભાગી થાવ એ પ્રમાણેની આપ સૌને વિનંતી કરું છું. મોટી સંખ્યામાં જોડાઈએ, આપણે તિરંગાનું ગૌરવ વધે એ પ્રમાણેના ગરબા અહીંયા આગળ રમીએ અને ગરબાને આનંદની સાથે મા અંબે ભવાની, ગઢ ભવાનીની ભક્તિનું, આરાધનાનું પર્વ આપણે સૌ ધર્મ આસ્થાને રાખીને ઉજવીએ એ જ અભ્યર્થના ફરીવાર આપ સૌને હૃદયથી આમંત્રણ પાઠવું છું અને આ નવરાત્રિ મહોત્સવમાં આપ સૌ દિલથી પધારો અને આનંદ. गुजरात के दबोई से लाल भाई भटियारा की रिपोर्ट।